નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજના વિડીયોમાં મોડ્યુલ 2 મૂળભૂત ફિટિંગ, તો આની અંદર આપણે પ્રશ્ન 81 થી 110નું આપણે સોલ્યુશન કરીશું। તો ભાગ 3 ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 81, which pitch of blade is used for cutting bronze, brass and cast iron? તેનું ગુજરાતી, કોસા, પિત્તર અને કાસ્ટ આયર્નને કટિંગ કરવા માટે બ્લેડની કઈ પિચનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 0.80 mm, બી 1 mm, સી 1.4 mm અને ડી 1.80 mm। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.80 mm। ત્યારબાદ 82મો પ્રશ્ન, વોટ હેપન ઇફ ધ ક્લિયરન્સ એંગલ ઓફ ચિઝલ ઇઝ ટુ હાઈ? તો એનું ગુજરાતી, જો છીણીનો ક્લિયરન્સ એંગલ ખૂબ ઊંચો હોય તો શું થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે, અહીંયા આકૃતિ પણ મિત્રો આપી છે કે આ આકૃતિમાં ક્લિયરન્સ એંગલ આ જે બતાવેલું છે આલ્ફા એ ક્લિયરન્સ એંગલ છે અને આ જે ક્લિયરન્સ એંગલ છે એ ખૂબ ઊંચો હોય તો શું થાય છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે એ છીણી લપસી જવી એટલે કે સ્લીપિંગ ઓફ ચિઝલ, બી સપાટી પર ખોદાણ થશે એટલે કે ડિગિંગ ઓન ધ સરફેસ, સી કટિંગ દાળ તૂટી જશે એટલે કે કટિંગ એજ વિલ બ્રેક અને ડી સપાટી પરથી વધુ ધાતુ દૂર થશે જેને અંગ્રેજીમાં હેવી મેટલ રિમૂવલ ફ્રોમ ધ સરફેસ। તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સપાટી પર ખોદાણ થશે એટલે કે ડિગિંગ ઓન ધ સરફેસ। ત્યારબાદ 83મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ હેમર ઇઝ યુઝ ફોર રિવેટિંગ પર્પઝ? તો રિવેટિંગ હેતુ માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ સ્લેજ હેમર, બી બોલ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બોલ પિન હેમર। તો મિત્રો અહીંયા એની આકૃતિ પણ આપણે બતાવેલી છે કે બોલ પિન હેમર હોય છે એ આ રીતનું હોય છે, જેનો ઉપરનો ભાગ હોય છે એ આ રીતે બોલ આકારનો હોય છે। ત્યારબાદ 84મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ કટિંગ સ્પીડ ઇન ડ્રિલિંગ ઓપરેશન? તો એનું ગુજરાતી, ડ્રિલિંગ ઓપરેશનમાં કટિંગ સ્પીડનો એકમ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ મીટર પર રિવોલ્યુશન, બી mm પર રિવોલ્યુશન, સી મીટર પર મિનિટ અને ડી mm પર મિનિટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મીટર પ્રતિ મિનિટ એટલે કે અંગ્રેજીમાં મીટર પર મિનિટ કહેવાય છે। ત્યારબાદ 85મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ડ્રીલ? તો એનું ગુજરાતી, ડ્રીલમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે ડ્રીલ બીટની, તો એમાં આ જે એક્સ વડે જે દર્શાવવામાં આવ્યું છે તો એ ભાગનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ લીપ, બી લેન્ડ, સી ફ્લેંક અને ડી વેબ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીપ। ત્યારબાદ 86મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ડ્રિલિંગ મશીન? તો ડ્રિલિંગ મશીનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એમાં જે એક્સ તરીકે ચિહ્નિત થયેલો ભાગનું નામ અહીંયા જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે એ ડ્રિલ ચક, બી ફીડ હેન્ડલ, સી ડ્રાઇવિંગ મોટર અને ડી ડેપ્થ ગેજ એન્ડ સ્ટોપ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રિલ ચક। ત્યારબાદ 27મો પ્રશ્ન, વોટ ઇઝ ધ માઇનોર ડાયામીટર ઓફ થ્રેડ? તો એનું ગુજરાતી, થ્રેડનો માઇનોર વ્યાસ કયો છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ માઇનોર ડાયા બરાબર મેજર ડાયા માઇનસ બ્રેકેટમાં 2 ઇન્ટુ પીચ। ત્યારબાદ બી માઇનોર ડાયા બરાબર મેજર ડાયા પ્લસ કૌંસમાં 2 ગુણ્યા પીચ કૌંસ પૂરો, સી માઇનોર ડાયા બરાબર મેજર ડાયા પ્લસ કૌંસમાં 2 ગુણ્યા ઊંડાઈ, ડી માઇનોર ડાયા બરાબર મેજર ડાયા માઇનસ કૌંસમાં 2 ગુણ્યા ઊંડાઈ કૌંસ પૂરો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, માઇનોર ડાયા બરાબર મેજર ડાયા માઇનસ કૌંસમાં 2 ગુણ્યા ઊંડાઈ। ત્યારબાદ 88મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે આઉટસાઇડ માઇક્રોમીટરની, તો એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે એ સ્પિન્ડલ, બી સ્લેવ, સી થિમ્બલ અને ડી સ્પિન્ડલ લોક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, થિમ્બલ।
ત્યારબાદ 89મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીડિંગ ઓફ ધ આઉટસાઇડ માઇક્રોમીટર 50 to 75 mm? તો આઉટસાઇડ માઇક્રોમીટર 50 થી 75 રેન્જના માં રીડિંગ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને આ આકૃતિમાં જે રીડિંગ છે તો એ આપણે અહીંયા ગણતરી કરી અને એના જવાબ આપવાનો છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ 63.63 mm, બી 63 mm, સી 63.36 mm અને ડી 63.13 mm. તો મિત્રો અહીંયા આપણે ગણતરી પણ કરી છે. તો અહીંયા બેરલના ગ્રેજ્યુએશન વાંચવા થિમ્બલ એજની ડાબી બાજુએ દેખાતી રેખાઓની કિંમત, તો એ આપણે અહીંયા જોઈશું. તો અહીંયા 0, ત્યારબાદ અહીંયા જે રીડિંગ આપ્યું છે એટલે કે 10, ત્યારબાદ 11, 12 અને 13, બરાબર. બેરલના ગ્રેજ્યુએશન ઉપર જે આ રીડિંગ છે તો એ કેટલું છે? 13. 13 બાદ અહીંયા નીચેની બાજુ એક કાપો છે એટલે કે 13.5 થશે, એટલે કે આપણે 13 પ્લસ 0.005 મૂકીશું, એટલે કે આ ટોટલ રીડિંગ કેટલું છે? 13.50 mm. ત્યારબાદ થિમ્બલ ગ્રેજ્યુએશન માટે બેરલની ડેટમ લાઇન સાથે મેચ થતો થિમ્બલનો કાપો વાંચવાનો છે. તો આ જે થિમ્બલ અને જે બેરલની ડેટમ લાઇન છે તો એમાં કયો કાપો મેચ થાય છે એ જોવાનું છે. તો આ ડેટમ લાઇન અને આ થિમ્બલ છે તો એનો કાપો અહીંયા 13મો કાપો, બરાબર. આ 10, 11, 12 અને 13, આ 14 અને 15, એટલે કે 13મો કાપો આ જે ડેટમ લાઇન છે તો એમાં મેચ થાય છે. તો તેને ડિસ્કાઉન્ટ વડે ગુણવાના છે. હવે આ 13મો કાપો જે મેચ થાય છે તો એને માઇક્રોમીટરની જે ડિસ્કાઉન્ટ હોય તો માઇક્રોમીટરની ડિસ્કાઉન્ટ કેટલી છે? 0.01 mm, એટલે 13 ગુણ્યા 0.01 કરીશું તો અહીંયા આપણને 0.13 mm મળશે. હવે મિનિમમ રેન્જ પ્લસ બેરલ રીડિંગ અને થંબિલનું રીડિંગ આ ત્રણનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણા કેસની અંદર આઉટસાઇડ માઇક્રોમીટરની જે રેન્જ છે એ કેટલી છે? 50 થી 75, બરાબર. એટલે કે 50 થી 75 mmનો કોઈ પણ ભાગ આપણે માપવો હોય તો આ માઇક્રોમીટરથી આપણે માપી શકીએ છીએ. તો અહીંયા મિનિમમ રેન્જ કેટલી છે? આપણી 50 mm, બરાબર. ત્યારબાદ બેરલ રીડિંગ, તો બેરલ રીડિંગ આપણે અહીંયા વાંચ્યું તો અહીંયા 13 અને બીજા નીચે આ કાપો દેખાય છે એટલે 0.5 એટલે કે 13.50 થશે. ત્યારબાદ થિમ્બલનું રીડિંગ, તો થિમ્બલનું રીડિંગ કેટલું આવ્યું? તો કે 13મો કાપો મેચ થાય છે અને એની ડિસ્કાઉન્ટ જોડે આપણે ગુણાકાર કરીએ એટલે 0.13 mm થશે. હવે 50 પ્લસ 13.50 અને 0.13નો આપણે સરવાળો કરીશું તો ફાઇનલ આપણને જવાબ 63.63 mm મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 63.63 mm. ત્યારબાદ 90મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા જે વર્નિયર હાઇટ ગેજ આપ્યું છે મિત્રો તો એની અંદર આ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ બીમ, બી મુખ્ય સ્કેલ એટલે કે મેઇન સ્કેલ, સી ફાઇન એડજસ્ટિંગ નટ અને ડી ફાઇન એડજસ્ટિંગ સ્લાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાઇન એડજસ્ટિંગ સ્લાઇડ. ત્યારબાદ 91મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાઇસ? તો વાઇસનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે વાઇસ આપ્યું છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે હેન્ડ વાઇસ, બી બેન્ચ વાઇસ, સી ટૂલ મેકર વાઇસ અને ડી ક્વિક રિલીઝિંગ વાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેન્ચ વાઇસ. ત્યારબાદ 92મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો આ જે ફાઇલની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ વડે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ ટીપ, બી હિલ, સી ટેંગ અને ડી શેપ એજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શેપ એજ. ત્યારબાદ 93મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ઓપરેશન? તો ઓપરેશનનું નામ શું છે? તો અહીંયા જે આકૃતિ આપી છે તો એમાં કયું ઓપરેશન દર્શાવેલ છે તો એનું નામ આપવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે 90 અંશ પર લાઇન માર્કિંગ એટલે કે માર્કિંગ લાઇન એટ 90 ડિગ્રી, બી ફ્લેટનેસની તપાસ એટલે કે ચેકિંગ ફ્લેટનેસ, સી સ્ક્વેરનેસની તપાસ એટલે કે ચેકિંગ સ્ક્વેરનેસ અને ડી વર્કપીસને રાઇટ એંગલ પર સેટ કરવો એટલે કે સેટિંગ વર્કપીસ એટ એ રાઇટ એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લેટનેસની તપાસ એટલે કે ચેકિંગ ફ્લેટનેસ. તો મિત્રો આ જે આકૃતિમાં છે એમાં ફ્લેટનેસની તપાસ માટેનું ઓપરેશન બતાવેલું છે. ત્યારબાદ 94મો પ્રશ્ન, વિચ માર્કિંગ મીડિયા ઇઝ એપ્લાયડ ટુ રફ ફોર્જિંગ એન્ડ કાસ્ટિંગ? તો રફ ફોર્જિંગ અને કાસ્ટિંગ પર કયું માર્કિંગ મીડિયા લગાવવામાં આવે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ,
સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઇડ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્હાઇટ વોશ. ત્યારબાદ 95મો પ્રશ્ન, વિચ ઇઝ યુઝ ટુ ફિનિશ ધ રીશાર્પનેડ ડિવાઈડર પોઈન્ટ. તો રીશાર્પનેડ કરેલા ડિવાઈડર પોઈન્ટને ફિનિશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન આપે છે એ ફાઇલ, બી ગ્રાઇન્ડર, સી સ્કેપર અને ડી ઓઇલ સ્ટોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ સ્ટોન. તો મિત્રો ઓઇલ સ્ટોન કેવો આવે તો અહીંયા પણ આપણે આકૃતિ સમજ માટે લીધી છે. ઓઇલ સ્ટોન આ રીતનો હોય છે. ત્યારબાદ 96મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુઝ ઓફ બેવેલ પ્રોટેક્ટર. તો બેવેલ પ્રોટેક્ટરનો ઉપયોગ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ લંબાઈ તપાસો એટલે કે ચેક ધ લેન્થ, બી વર્કપીસ સેટ કરો એટલે કે સેટ ધ વર્કપીસ, સી કોણ માપો એટલે કે મેજર ધ એંગલ અને ડી ઊંડાઈ માપવી એટલે કે મેજર ધ ડેપ્થ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોણ માપો એટલે કે મેજર ધ એંગલ. તો બેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ કોણ માપવા માટે થાય છે. તો તમારી સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા લીધી છે કે આ બેવલ પ્રોટેક્ટર છે અને આ જોબ છે. તો જોબનો એંગલ માપવા માટે આપણે બેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 97મો પ્રશ્ન, નેમ ધ ફાઇલ શો. તો બતાવેલ ફાઇલનું નામ જણાવો. તો આ જે ફાઇલ છે મિત્રો એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે રિફલર ફાઇલ, બી ટિંકર ફાઇલ, સી બેરેટ ફાઇલ અને ડી ક્રોસિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટિંકર ફાઇલ. ત્યારબાદ 98મો પ્રશ્ન, વિચ વાઇસ ઇઝ યુઝ ફોર હોલ્ડિંગ હોલો સિલિન્ડ્રિકલ જોબ. તો હોલો સિલિન્ડ્રિકલ જોબ રાખવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા હોલો સિલિન્ડ્રિકલ જે ભાગ બતાવ્યો છે એટલે કે અહીંયા પાઇપ બતાવેલી છે તો એ પાઇપને પકડવા માટે આ રીતનો વાઇસનો ઉપયોગ થાય છે. તો આ વાઇસનું નામ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે પિન વાઇસ, બી પાઇપ વાઇસ, સી હેન્ડ વાઇસ અને ડી બેન્ચ વાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાઇપ વાઇસ. તો મિત્રો આ જે વાઇસ બતાવ્યો છે એ પાઇપ વાઇસ છે કે જેની અંદર હોલો સિલિન્ડ્રિકલ જોબ હોય એટલે કે ટ્યુબ પાઇપ હોય તો એને પકડવા માટે આ વાઇસનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 99મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પીસ ઓફ હેક્ઝો બ્લેડ યુઝ ટુ કટ કોન્ડ્યુટ એન્ડ અધર થિન ટ્યુબ. તો કોન્ડ્યુટ અને અન્ય પાતળી ટ્યુબોને કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હેક્ઝો બ્લેડની પીચ શું હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે 0.8 mm, બી 1 mm, સી 1.4 mm અને ડી 1.8 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.8 mm. ત્યારબાદ 100મો પ્રશ્ન, વિચ મેટલ કટિંગ સો ઇઝ યુઝ ફોર કટિંગ ડિફરન્ટ પ્રોફાઇલ. તો ધાતુની વિવિધ પ્રોફાઇલ કાપવા માટે કઈ કટિંગ શોનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ પાવર શો, બી સર્ક્યુલર શો, સી કાઉન્ટર બેન્ડ શો અને ડી હોરિઝોન્ટલ બેન્ડ શો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાઉન્ટર બેન્ડ શો. ત્યારબાદ 101મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર સ્ક્રેચીસ પ્રોડ્યુસ ઓન ફાઇલ સરફેસ. તો એનું ગુજરાતી, ફાઇલ કરેલી સપાટી પર પેદા થતી ખરોચ એટલે કે સ્કેચીસનું કારણ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ પિનિંગ, બી ગ્લેઝિંગ, સી ફાઇલ બાઇટ અને ડી વાર્પિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિનિંગ. તો મિત્રો અહીંયા આપણે એક આકૃતિ પણ લીધી છે કે આ જે આકૃતિ ફાઇલની લીધી છે તો એમાં પિનિંગ થયેલી ફાઇલ અહીંયા બતાવવામાં આવી છે. તો પિનિંગ નો મતલબ થાય છે કે આ જે ફાઇલ હોય છે તો એમાં જે આ દાતા હોય છે તો એની વચ્ચે જે ફાઇલિંગ આપણે કરતા હોય તો એની ચિપ્સ અથવા તો ધાતુ જે બર્ડ્સ હોય છે નાના નાના એ અંદર આ દાતાની વચ્ચે ભરાઈ જાય છે અને એને આપણે પિનિંગ તરીકે ઓળખીએ છીએ. અને પિનિંગ ફાઇલમાં પિનિંગ હોવાના કારણે કોઈ પણ સપાટી ઉપર આપણે ફાઇલિંગ કરીશું તો એમાં સ્કેચીસ એટલે કે ખરોચ પડશે. ત્યારબાદ 102મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ચીઝલ. તો છીણીનું નામ શું છે? તો અહીંયા આકૃતિ જે આપી છે એ છીણીનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ ફ્લેટ છીણી એટલે કે ફ્લેટ ચીઝલ, બી વેબ છીણી એટલે કે વેબ ચીઝલ, સી ક્રોસ કટ છીણી અને ડી ડાયમંડ પોઈન્ટ છીણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેબ છીણી એટલે કે વેબ ચીઝલ. તો મિત્રો અગાઉ પણ એક પ્રશ્ન આપણે જોઈ ગયા કે ચેન ડ્રિલિંગ કર્યા બાદ ધાતુને દૂર કરવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે? તો એમનો પણ જવાબ આ વેબ છીણી જ છે. અહીંયા આ જે વર્કપીસ બતાવ્યો છે તો એમાં ચેન ડ્રિલિંગ કરેલું છે અને આ જે ડ્રિલિંગ કર્યું છે ત્યારબાદ આ વચ્ચેનો ભાગ મારે કટિંગ કરવો હોય તો આ પ્રકારની વેબ છીણી હોય તો એની મદદથી હું આ ભાગને આ રીતે કટિંગ કરી અને દૂર કરી શકું છું. ત્યારબાદ 103મો પ્રશ્ન, વાય સ્લાઇટ કન્વેક્સિટી ઇઝ ગિવન ઓન ધ ફેસ ઓફ હેમર.
તો હથોડીનો ફેસ થોડો બહિર્ગોર કેમ રાખવામાં આવે છે? તો અહીંયા આકૃતિ આપી છે કે હથોડી હોય છે તો એનો જે ફેસ એટલે કે આ નીચેનો ભાગ છે એ બહિર્ગોર, જેને અંગ્રેજીમાં કોન્વેક્સિટી કહેવાય છે, એટલે કે એકદમ આ રીતે સપાટ કેમ નથી હોતો, આ રીતે બહિર્ગોર એટલે કે આ જે ગોળાકાર જે શેપ છે એ કેમ રાખવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે. એ અસરકારક પ્રહારો કરવા એટલે કે ટુ મેક ઇફેક્ટિવ સ્ટ્રાઇકિંગ. બી ધાર ખોદાથી ટાળવા માટે એટલે કે ટુ એવોઇડ ડિગિંગ ઓન ધ એજ. સી ફટકો મારતી વખતે એક સરખો ભાર આપવા માટે એટલે કે ટુ એલાઉ ઇવન લોડ ઓન સ્ટ્રાઇકિંગ. ડી વર્કપીસ સપાટીને થતું નુકસાન અટકાવવા એટલે કે ટુ પ્રિવેન્ટ ડેમેજ ટુ વર્ક સરફેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ધાર ખોદાથી ટાળવા માટે એટલે કે ટુ એવોઇડ ડિગિંગ ઓન ધ એજ. તો મિત્રો આ જે હેમર હોય છે તો એમાં જે ફેસ હોય છે તો એ ફેસનો જે આકાર છે આ રીતે બહિર્ગોર રાખવામાં આવે છે. ત્યારબાદ 104મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હેમર? તો હથોડીનું નામ શું છે? તો મિત્રો જે અહીંયા હથોડી આપી છે એનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે. એ મેલેટ હેમર, બી બોલ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્રોસ પિન હેમર. ત્યારબાદ 105મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ એંગલ બિટવીન ધ એક્સિસ ઓફ ચિઝલ એન્ડ જોબ સરફેસ વાઇલ ચિપિંગ? તો ચિપિંગ કરતી વખતે છીણી અને વર્કપીસ સપાટીની અક્ષ વચ્ચેના કોણનું નામ શું હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે. એ રેક એંગલ, બી પોઇન્ટ એંગલ, સી ક્લિયરન્સ એંગલ અને ડી એંગલ ઓફ ઇન્ક્લિનેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એંગલ ઓફ ઇન્ક્લિનેશન. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે વર્કપીસ અને આ જે છીણી એટલે કે જે ચીજલ છે તો એ બંને વચ્ચેનો જે એંગલ હોય છે તો એને એંગલ ઓફ ઇન્ક્લિનેશન કહેવાય છે. ત્યારબાદ 106મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મેટલ ડેટ પરમિટ નો પરમેનન્ટ ડિસ્ટોરેશન બિફોર બ્રેકિંગ? તો ધાતુનો ગુણધર્મ કયો છે જે ધાતુ તોડતા પહેલાં કાયમી વિકૃતિને મંજૂરી આપતી નથી? તો અહીંયા ઓપ્શન આપે છે. એ સખ્તાઈ એટલે કે ટેનાસિટી, બી કઠિનતા એટલે કે હાર્ડનેસ, સી બરડપણું એટલે કે બ્રિટલનેસ અને ડી કડકતા એટલે કે ટફનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બરડપણું એટલે કે બ્રિટલનેસ. ત્યારબાદ 107મો પ્રશ્ન, નેમ ધ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ડેપ્થ માઇક્રોમીટર. તો એનું ગુજરાતી, ડેપ્થ માઇક્રોમીટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો. તો મિત્રો આ જે ડેપ્થ માઇક્રોમીટર છે તો એમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે. એ કેપ, બી લોક, સી સ્ટોક, ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લોક. ત્યારબાદ 108મો પ્રશ્ન, વાય ધ હેન્ડ ટેપ આર ચેમ્ફરેડ એટ ધ લીડ? તો એનું ગુજરાતી, શા માટે હેન્ડ ટેપના લીડ પર ચેમ્ફર કરવામાં આવે છે? મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે જે હેન્ડ ટેપ હોય છે તો એની આ જે લીડ હોય છે તો એમાં અહીંયા ચેમ્ફરિંગ કરવામાં આવે છે. તો એ શા માટે કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે. એ ગોઠવણી માટે એટલે કે એલાઇન્જિંગ માટે, બી ફિનિશિંગ માટે, સી સ્ટ્રેન્થિંગ માટે અને ડી ગ્રીપિંગ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગોઠવણી માટે એટલે કે એલાઇન્જિંગ માટે. તો મિત્રો આ જે ચેમ્ફરિંગ હોય છે, કોઈ પણ આપણે ડ્રીલ કરેલો હોલ હોય તો એની અંદર આપણે આંટા પાડવા હોય તો એ જે ટેપ છે એ સીધો એલાઇનમેન્ટ એટલે ગોઠવણી થાય એટલા માટે આ આગળનો ભાગ જે હોય છે એ આ રીતનો ચેમ્ફરિંગ કરેલો હોય છે. ચેમ્ફરિંગ એટલે કે આ રીતે અહીંયા જે દાંતા છે બરાબર, તો એ દાંતા અહીંયા ઘસેલા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ લઈએ તો આપણે બોલ્ટ અને નટ. તો બોલ્ટની અંદર પણ તમે જોજો તો આંટા છે નીચેનો જે છેડા ઉપર એ થોડો આ રીતનો ભાગ થોડો ચેમ્ફરિંગ કરેલો હશે કે જેથી કરીને બોલ્ટ છે એ નટમાં બરોબર ગોઠવાઈ જાય. ત્યારબાદ 109મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડ્રિલિંગ મશીન? તો ડ્રિલિંગ મશીનનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ડ્રિલિંગ મશીનનું નામ શું છે જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે. એ પિલર ડ્રિલિંગ મશીન, બી ગેંગ ડ્રિલિંગ મશીન, સી બેન્ચ ડ્રિલિંગ મશીન અને ડી રેડિયલ ડ્રિલિંગ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પિલર ડ્રિલિંગ મશીન. ત્યારબાદ 110મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીડિંગ ઓફ એન આઉટસાઇડ માઇક્રોમીટર બ્રિટિશ? તો આઉટસાઇડ માઇક્રોમીટર બ્રિટિશનું વાંચન શું છે? તો મિત્રો અહીંયા જે એકમ સિસ્ટમ છે તો એ બ્રિટિશ સિસ્ટમમાં આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા આકૃતિ બતાવી છે માઇક્રોમીટરને રીડિંગ અહીંયા આપણે જોઈ અને એનું ગણતરી કરીને જવાબ આપવાનો છે. તો અહીંયા ઓપ્શન આપે છે. એ
0.309, બી 0.329, સી 0.359 અને ડી 0.360. તો મિત્રો અહીંયા આપણે એની ગણતરી પણ કરી છે. અગાઉ પણ એક પ્રશ્ન હતો તો એમાં પણ જે ગણતરી કરી હતી એ પ્રમાણે અહીંયા ગણતરી કરી છે. તો બેરલના ગ્રેજ્યુએશન વાંચવા થિમ્બલ એજની ડાબી બાજુએ દેખાતી રેખાઓની કિંમત, તો અહીંયા જે બેરલના ગ્રેજ્યુએશન વાંચવા માટે આપણે થિમ્બલની જે એજ છે તો ડાબી બાજુએ દેખાતી જે કિંમત છે તો કેટલી છે, તો 1, 2 અને આ 3 બાદ અહીંયા નીચે એક કાપો દેખાય છે એટલે કે એની કિંમત કેટલી થશે, 3 અને 0.5 એટલે કે અડધા એમએમની આ વચ્ચે કાપો હોય છે એટલે કે 3.50 mm. ત્યારબાદ થિમ્બલ ગ્રેજ્યુએશન વાંચવાના છે. બેરલની ડેટમ લાઇન સાથે મેચ થતો થિમ્બલનો કાપો વાંચવાનો છે. તો અહીંયા બેરલની જે બેરલ છે તેની ડેટમ લાઇન અને થિમ્બલનો કયો કાપો આ જે ડેટમ લાઇન છે આડી બરાબર તો એમાં મેચ થાય છે. તો આ જે કાપો છે એ 9મો કાપો અહીંયા લખેલું છે કે 9, તો 9મો કાપો આ જે ડેટમ લાઇન છે એના જોડે એક્ઝેક્ટ અહીંયા મેચ થાય છે. તો અહીંયા તેની ડિસ્કાઉન્ટ સાથે એને આપણે ગુણીશું. તો 9 ગુણ્યા 0.01 એટલે અહીંયા જવાબ આપણને મળશે 0.09 mm. હવે બેરલ રીડિંગ એટલે કે બેરલ રીડિંગ આપણું કેટલું આવ્યું, 3.50 અને થિમ્બલનું રીડિંગ એ આપણું 0.09 mm આવ્યો. તો એનો આપણે બંનેનો સરવાળો કરીશું. તો 3.50 પ્લસ 0.09 mm નો આપણે સરવાળો કરીશું તો અહીંયા 3.59 mm થશે. હવે બ્રિટિશમાં અહીંયા જે જવાબ આપે છે એ સેન્ટીમીટરમાં આપે છે પણ જવાબ 0.359 સેન્ટીમીટર જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.359 સેન્ટીમીટર. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને શેર કરજો.